નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ઇમરાન જતના ચૂંટણી કાર્યાલયનો આજે હસનપીર ચોક ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુના હસ્તે ભવ્ય મુન્દ્રા બારાઈ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ઇમરાન જતના ચૂંટણી કાર્યાલયનો આજે હસનપીર ચોક ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મૌલાના અખ્તર સાહેબ, મૌલાના અઝીમુદ્દીન બરકાતી, સૈયદ ઇસ્માઇલ શાહ સહિતના ધર્મગુરુઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓને રમજાન જાકી, અનુભા ખત્રી અને શબીર તુર્ક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કાંજી સોંધરા, ભરત પાતરિયા, જાવેદ પઠાણ અને અન્ય બોર્ડના ઉમેદવારોએ હાજરી આપી હતી। ગઠબંધન અને પક્ષની મજબૂતી દર્શાવી હતી। ઉદ્ઘાટન પ્રસંગે ઇમરાન જતે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો પક્ષ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ઇમરાન અવાડિયા, મુન્દ્રા। કાર્યનું ઉદ્ઘાટનમાં તૈયારી કરવાની શું મેસેજ છે આપનો કે આ વખતે કોંગ્રેસ ગઠ બનશે કે નહીં? મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આ ચૂંટણીમાં આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। જે કાર્યાલયના ઉદ્ઘાટનમાં તમે જોઈ શકો છો કે તમામ ધર્મ, તમામ સમાજના, તમામ વસ્તીના લોકોએ હાજરી આપી છે। તમે જે સવાલ પૂછ્યું કે આ ગઢ બચશે કે નહીં, જે લોકો સપના જીવી રહ્યા છે કે વોર્ડ નંબર 4માં બીજેપીનો ધ્વજ લહેરાવવાનો, એને મારો સંદેશ છે અત્રેથી કે તમે આજે પણ સપનામાં છો, કાલે પણ સપનામાં હતા અને અમે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી તમે આ જ સપનામાં રહેશો। વોર્ડ નંબર 4 એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખોબલે ખોબલા મત આપવાનો રહી રહ્યો છે અને આ વખતે વોર્ડ નંબર 4 નહીં, જેટલી લીડ અમને વોર્ડ નંબર 4માં દર વખતે મળે છે એટલી જ લીડ અમે બધા વોર્ડોમાં લેશું અને મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં કોંગ્રેસનો ધ્વજ લહેરાવવાનું છે અને આ જે ફાંસીવાદી, કોમવાદી તાકાતો છે એને પૂરતો જવાબ આપવામાં આવશે। ખાસ કરીને સાથે વોર્ડમાં સૌથી હાઈએસ્ટ લીડથી આ 4 નંબર વોર્ડમાં આપ જીત્યા હતા। આપે ગત 5 વર્ષમાં શું એવા કાર્યો કર્યા છે લોકો આપને મત આપે? એક વસ્તુનો હું તમારો તરફ ધ્યાન દોરવા માગું છું કે અમે વિપક્ષમાં બેઠા છીએ। તમે જ્યારે વિપક્ષમાં બેઠા હો ત્યારે ગ્રાન્ટ લેવી આ સત્તા પક્ષ પાસે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે, કારણ કે સત્તા પક્ષ ઈચ્છતું જ નથી કે જ્યાં વિપક્ષના કાઉન્સિલર હોય ત્યાં એમને ગ્રાન્ટ આપવામાં આવે। છતાં પણ વોર્ડ નંબર 4માં અમે અત્યાર સુધી 17થી કરીને 20 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ લીધી છે। વોર્ડ નંબર 4નો એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં પેવર બ્લોક નથી લાગેલા, વોટર ડ્રેનેજની સુવિધા નથી લાગેલી, પ્રેશરથી પાણી ના આવતું હોય। અમે વોર્ડ નંબર 4માં જ લગભગ 3 જગ્યાએ હાઈમાસ ટાવર લગાડેલા છે। એટલે વોર્ડ નંબર 4માં વિપક્ષનું કામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે અને સત્તા પક્ષ પાસેથી અમે એમને મજબૂર કર્યો, એમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરીને અમે એમને મજબૂર કર્યો છે કે તમને અમારા વોર્ડમાં ગ્રાન્ટ આપવી પડશે અને આ એમણે ગ્રાન્ટ આપી નથી, અમે ગ્રાન્ટ એમના કનેથી છીનવી અને આ વોર્ડમાં કામ કરેલું છે। હું ચેલેન્જ આપું છું મીડિયાના મિત્રોને કે તમે વોર્ડ નંબર 4નું કામ કમ્પેર કરો અને ભાજપ શાસિત વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7નું કામ કમ્પેર કરો, એનો એક વિડીયો બનાવો તો તમને ખબર પડશે કે મુન્દ્રાના ગામતળમાં આટલી બધી તકલીફો હોવા છતાં પણ વોર્ડ નંબર 4માં આ બધા ભાજપ શાસિત વોર્ડો કરતાં સારામાં સારી કામગીરી કરવામાં આવી છે। મતદારો પાસે અમે અમારું કામ લઈને જવાના છીએ। અમે કોઈ પણ જાતના બીજા વિખવાદમાં ઉતરશું નહીં। બીજેપીની જે પદ્ધતિ રહી છે ધર્મ આધારિત, જાતિ આધારિત ભાષણો આપવાની, કોંગ્રેસ એ પ્રણાલીને નથી માનતી। અમે જે અમારા વિકાસના મુદ્દાઓ છે કે જે અમે 5 વર્ષમાં કામ કર્યું છે એ કામની યાત્રાને આપણે આગળ ધપાવવાનું છે। જેટલા કામ ક્યાંક અધૂરા રહી ગયા હશે એ કામને આપણે પૂરા કરવાના છે। અને બીજું સૌથી મોટો મુદ્દો જે 10 અને 15% કમિશનખોરી ચાલી રહી છે દરેક વોર્ડના કામમાં, તમે દરેક જગ્યાએ કામ બીજેપીના લોકોનું જેશો તો એમાં 10થી 15% લોકો કમિશનખોરી કરી રહ્યા છે। કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનશે અને આ કમિશનખોરોનું પૂરેપૂરું ઇલાજ કરવામાં આવશે। આ ચૂંટણીમાં તમારી પાસે એક ધારાશાસ્ત્રી અને એક જાગૃત નાગરિક કાંજીભાઈ તમારી સાથે છે, ખાતરી સમાજના યુવાનો અને ખોડિયાર સમાજ, સમગ્ર સમાજ આપણી સાથે, ત્યારે આ વખતે ઇમરાનભાઈ કઈ રીતે લીડથી જીતશે અને કેવો માહોલ હશે? દર વખતેની જેમ આ વખતે પણ અમારા તમામ મહેશ્વરી સમાજના લોકો,
અમારા ખત્રી સમાજના લોકો, ખોજા ઇસ્નાસરી સમાજ, ખોજા ઇસ્માઇલી સમાજ, સુખપરનો વિસ્તાર, સુવર્ણ સમાજ, બધા સમાજના લોકો અમારી સાથે છે. તમને એક વસ્તુ ખાલી હું યાદ કરાવી દઉં, છેલ્લા 2 દિવસથી હજી અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ પણ નથી કર્યું, પણ જે બીજેપીના વોટર્સ પણ છે, જે દરેક વખતે પ્રણાલીથી બીજેપીને વોટ આપી રહ્યા છે, એ પણ અમને કહી રહ્યા છે કે ઇમરાનભાઈ આ વખતે તો બીજેપીએ ઉમેદવારો એવા આપ્યા છે કે અમે એમને વોટ આપવાનું મન નથી થતો. અમે ક્યારે કોંગ્રેસને મતદાન નથી કર્યું, પણ અમે આ વખતે 4 બટન હાથના દબાવશું અને તમારી લીડને વધારશું. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ज़रूरत इस बात की है कि हर इंसान को चाहिए कि वो अपने हक़ के लिए लड़े, और ज़माना इतना पुराशोभ हो गया है कि घर में बैठने से काम नहीं चलेगा, बल्कि समाज के लिए और माशरे में जिन चीज़ों की ज़रूरत है और इंसान उसको इख्तियार करे, उस इंसान को चुने कि जो समाज में हर चीज़ को देख रहा है, गरीबी को देख रहा है, गरीबी दूर कर रहा है, या जितनी चीज़ें भी इंसान की ज़रूरियात में हैं, अगर वो काम करने वाला समाज और माशरे को देख के काम कर रहा है, तो उसके लिए सबसे ज़रूरी है कि वो हलाल मुश्किलात अमीर अल-मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम की सीरत पर अमल करते हुए अपनी इस ज़िंदगी को आगे बढ़ाए। क्योंकि मौलाए कायनात हज़रत अली अलैहिस्सलातु वस्सलाम ने 4 साल हुकूमत की थी। उनकी हुकूमत में आलम यह था कि कोई एक गरीब रात में भूखा नहीं सोता था, यानी उन्होंने हर तरीक़े से समाज में भूखमरी और हर चीज़ से दूर रखा। और माशाल्लाह से परवरदिगार इमरान भाई को सलामत रखे, जिन्होंने भारी मतदान से इससे पहले भी नगर पालिका में उन्होंने जीत हासिल की है। परवरदिगार उनको बेहतरीन कामयाबी अता फ़रमाए। और मेरे जितने नौजवान इस अहले मुंद्रा में हैं, उनसे मेरी ख़ास गुजारिश है कि वो अपने घरों से निकले और निकलने के बाद ज़रूर अपने हक़ को चुने और उसका इस्तेमाल करें। लिहाजा ज़रूरत इस बात की है कि जितने लोग भी हैं, जहाँ तक भी मेरी आवाज़ इस न्यूज़ चैनल के ज़रिए से जा रही है, उन तमाम लोगों से गुजारिश है कि वो ज़रूर ज़रूर जो है मतदान करें, वोट दें, ताकि अपना हक़ वो हासिल। સમગ્ર વોટની જોવા જઈએ તો આપ હંમેશા કોંગ્રેસના એક સૈનિક રહ્યા છો. આ સમયે નગરપાલિકા કોંગ્રેસની કેવી રીતે બની શકે છે અને આ કેવી મહેનત કરવી પડે એ સમજાવજો. અત્યારની પોઝિશન એવી છે કે આપણી આ નગરપાલિકા બન્યા પછી બીજી ટર્મ છે. પહેલી ટર્મે મુંદ્રાની જનતાએ જોઈ લીધું કે આ ભાજપવાળાનો કામો કેવા હતા, પોતાના વિકાસ સિવાય કોઈ કામો કર્યા નથી. અને હું કોંગ્રેસના દરેક ઉમેદવાર વતી મુંદ્રાની જનતાને એક ખાતરી આપું છું કે તમને કમસે કમ અહેસાસ તો થશે કે તમારા પ્રતિનિધિ કેવા હોવા જોઈએ. સમય અંતરે જે સમસ્યાઓ હશે એ સમસ્યાઓ તમે પૂરી કરશું અમે લોકો. બાપુ આ વખતે ભાજપને ડર છે કે વોર્ડ નંબર 3માં અમે હારી રહ્યા છીએ, પરંતુ આપ સક્ષમ ઉમેદવાર પણ આપણે ઉતારે છે, પરંતુ ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારે શું મહેનત કરવી પડે, શું કામો કરવા જોઈએ? સાહેબ, આમાં એવું છે કે વોર્ડ નંબર 3ની અત્યારે પોઝિશન એવી છે કે આ લોકો માનસિક રીતે ભાજપવાળા વોર્ડ અત્યારથી હારીને જ બેઠા છે, એવું સમજી લેવાનું. ચૂંટણી છે હલકામાં લેવાની નહીં. અને અત્યારે સ્થાનિક આટલા બધા હોવા છતાંય 3 ઉમેદવાર મુંદ્રાથી લીધા. ઠીક છે, મુંદ્રા આપણો ભાગ જ છે, પણ સ્થાનિક અત્યારે 2300 મત ખાલી ગામના આવે છે. આ વખતે ચૂંટણી કેવી લાગે? ભાજપ મારશે બાજી કે પછી કોંગ્રેસ? 90% કોંગ્રેસનો અત્યારે સપોર્ટ છે. જે આમ પબ્લિકની વચ્ચે અમે તો બધા માણસો સાથે મળીએ છીએ, માણસો બધા એમ જ કહે છે કે અમે ગમે એમ કરશું, હરશું ફરશું, ગમે ત્યાં પણ મત કોંગ્રેસને આપશું. મતદારોને શું મેસેજ આપશો? મતદારોને એ જ કહીશ કે ભાઈ તમારે 5 વર્ષનો મોકો મળ્યો છે, તમારે ખોવાનો નથી. અને કોંગ્રેસને દરેક ઉમેદવારના કોંગ્રેસને જ્યાં જ્યાં હોય ત્યાં એમની એક ટીમ બનાવીને મોકલો. તમારા કામની ખાતરી અમારી. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.